હીરા અને કાપડ ઉદ્યોગના કેન્દ્ર તરીકે જાણીતા સુરત શહેરમાં આ વિશેષ સ્વદેશી ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરતની ડ્રોન કંપનીએ આ ક્ષેત્રમાં અપ્રતિમ સફળતા મેળવીને ભારતીય સેના પાસેથી 10 કરોડનો ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ ઓર્ડર મેળવ્યો છે, જેને માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશની રક્ષા પ્રણાલીને મજબૂત રીતે કરાઈ છે. ઇનસાઇડ એફપીવીના સીઈઓ હર્ષ ચૌધરીએ જણાવ્યું કે સામાન્ય રીતે ડિફેન્સના પ્રોગ્રામ અને ઓર્ડર પૂરા થવામાં વર્ષો નીકળતા હોય છે. જ્યારે અમે જોયું કે બહુ મોટું ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી છે, હમણાં જે યુએવીઝ ને ડ્રોન્સ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઓલમોસ્ટ 5x 10x કોસ્ટ પડતા હતા. તો અમે આ જે ડ્રોન્સ છે ઓલમોસ્ટ 1/20th ઓફ ધી કોસ્ટમાં અમે આ મેન્યુફેક્ચર કરીએ છીએ. અને બીજી વાત એ 2030માં ઇન્ડિયાને ગ્લોબલ ડ્રોન હબ બનાવવું છે અને એમાં અમે એક નાનું પાર્ટ પ્લે કરી રહ્યા છે. અને વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટે પણ આમાં સપોર્ટ કર્યું છે, આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી પણ અમને ગ્રાન્ટ મળ્યું છે. આ ટાઈપના ડ્રોન્સ આર્મીને હેલ્પ કરી રહ્યા છે અને એમના ઉપરથી લાયબિલિટી રિમૂવ કરી રહ્યા છે. આ ડ્રોન્સ 10 કિલો સુધીનું પેલોડ ઉઠાવી શકે અને આ 10 મિનિટથી લઈને 1 કલાક સુધી આ ફ્લાય કરી શકતા હોય છે આ ડ્રોન્સ. અને આ ડ્રોન્સ એટલા નાના હોય કે તમે તમારા નાના એક બેકપેકમાં પણ આવી શકે.